ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશિક માહિતી કચેરી સુરત અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ન્યૂઝ અને ફેક ન્યૂઝ પરિસંવાદ તેમજ સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના સેમિનાર હોલમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા, માહિતી નિયામક શ્રી કે.એલ. બયાણી, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ તથા ગાંધીનગર ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશભાઈ દવે, સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવી તેમજ જાણીતા પેપરોના તંત્રી શ્રી કૃષ્ણકાંત ઉનડગડ, મનોજભાઈ મિસ્ત્રી, નરેશભાઈ વરિયા અને જાણીતા લેખક અને કવિયત્રી એશા દાદાવાલા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જર્નલિઝમ માસ કોમના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને પત્રકારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ન્યૂઝ અને ફેક ન્યૂઝ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો તો સાથે સાહિત્ય અને પત્રકારત્વના સંબંધો પર લેખિકા અને કવિયત્રી એવા એશા દાદાવાલા દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને જર્નલિઝમ માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ગાર્ડિયનના તંત્રી શ્રી મનોજભાઈ મિસ્ત્રી અને લેખિકા તેમજ કવિયત્રી એશા દાદાવાલાએ સર્જક સાથે સંવાદ અંતર્ગત संवाद પણ કર્યો હતો. आपका नाम? शगुन. और आप कौन से ईयर के स्टूडेंट हो? क्या फर्स्ट ईयर मास कम्युनिकेशन जर्नलिज्म के स्टूडेंट हो. आज का जो कार्यक्रम था उसमें आपको कैसा लगा, क्या सीखने को मिला? ओके, सो आज का कार्यक्रम काफी अच्छा था. ओके, लैंग्वेज कुड बी वन ऑफ द बैरियर्स बिकॉज मुझे गुजराती इतनी नहीं समझ में आती, बट ओवरऑल इट वाज क्वाइट गुड एंड क्वाइट अमेजिंग. आई डिडंट एक्सपेक्टेड कि इतना मतलब लाइक वो एक्साइटिंग या होगा. एंड थोड़ी मैंने अपनी सोशल एंजाइटी को लाइक फेस करके मैंने अपने डाउट्स भी पूछे एंड मुझे उनके जवाब भी अच्छे से मिले. सो आई क्वाइट एंजॉय इट ओवरऑल. जर्नलिज्म फील्ड में या क्या Yes. कैसा लगा आज का प्रोग्राम? Yes, it was quite informative and fascinating, to be very honest. I am looking forward to be a sports journalist in the field of media, and so हाँ मुझे उसके लिए उसमें अच्छा लगा, like informative लगा. And हाँ fake like news और उसके बीच like तो उसमें पता चला कि कैसे डिफरेंस होता है क्या. હું એશા દાદાવાડા. સૌથી પહેલા હું સુરત માહિતી ખાતાને ગાંધીનગર પ્રેસ કચેરીને અભિનંદન આપું છું આ એક સરસ મજાના ઉપક્રમ માટે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં ન્યૂઝ કેટલા સત્ય છે કે કેટલા ફેક છે એની માહિતી આજના બાળકો સુધી પહોંચે જે લોકો પત્રકારિતા ક્ષેત્રે પોતાની કરિયર બનાવવા માંગે છે. એટલે આ ખૂબ અદ્ભુત કાર્યક્રમ જેમાં કૃષ્ણકાંત ઉનડકટ સર અને મનોજ મિસ્ત્રી સર, જેમણે પત્રકારિતામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી છે, એમના દ્વારા અમે સાથે મળીને આ વિષય ઉપર વાત કરી. ખૂબ મજા પડી. અને આજના પત્રકારોને મારે એક જ વાત કહેવી છે કે જ્યાં સુધી ફિલ્ડ વર્ક નહીં કરશો ત્યાં સુધી તમારા ન્યૂઝ મજબૂત નહીં બને. તમારી પાસે ગૂગલ છે, તમારી પાસે ચેટ જીપીટી છે, તમારી પાસે જાતભાતની એપ્લિકેશન છે, એનો ઉપયોગ કરો, પણ ફિલ્ડ વર્ક ચોક્કસ કરો. જો ફિલ્ડ વર્ક કરશો તો તમારા ન્યૂઝની ડેપ્થ એ વધશે. નામ અને કયા યર્સમાં? મારું નામ પ્રિયા છે અને પીજી ડિપ્લોમા જર્નલિઝમમાં સ્ટડી કરું છું VNSUમાં. આજે જે કાર્યક્રમ હતો એમાંથી શું શીખવા મળ્યું અને કયા પોઈન્ટ પર વધારે શીખવા તો ઘણું બધું મળ્યું કે આપણી હાલની મતલબ લાઈફ છે એમાં આપણી પ્રાઇવેસી કેટલી મેટર કરે છે, આપણું લાઈફમાં આપણે કયા ન્યૂઝનું ગ્રહણ કરવું છે, કયાનું નથી કરવું, ફેક ન્યૂઝને કેટલું દૂર રહેવું જોઈએ, કેટલું સમજવું જોઈએ, અને થાય તો આપણા સુધીમાં જ અટકાવી દો ફેક ન્યૂઝ, એ મેટર કરે છે. તમે વધારે ફોરવર્ડ કરવાથી કેટલું નુકસાન થાય છે એ બધું જાણવાનું. આ પણ ભવિષ્યમાં જર્નલિઝમ કરીને જર્નલિસ્ટ બનવું તો શું આજના જે કાર્યક્રમ પરથી શું શીખ મળી એક જર્નલિસ્ટ? આજના કાર્યક્રમ પરથી શીખ મળી કે સત્ય, તત્વ અને તથ્ય એ એક જર્નલિસ્ટ માટે કેટલું જરૂરી છે કે તમે જે ન્યૂઝ લોકો સુધી પહોંચાડશો એ ગ્રહણ કરશે તો એનું માઇન્ડસેટ બનાવશે. તો તમારે શું લેવું અને શું દેવું એ ઇમ્પોર્ટન્ટ છે.